તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની બુક. જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક એક્ઝામની પ્રિપેરેશન કરતા હો અને તમારે મેઇન્સ માટે અથવા તો પ્રિલિમ્સ માટે બેય માટે જો તમારે ટુ ધ પોઈન્ટ સાંસ્કૃતિક વારસો વાંચવું હોય અને એ પણ કલર એડિશન સાથે, તો આ બુક છે સારી આવે છે. હજી અંદર હું તમને ડિટેલમાં દેખાડું કે આ બુકમાં અંદર શું કન્ટેન્ટ આપેલું છે અને આની પેજની ક્વોલિટી કેવી છે. હવે આ બે બુકનો ગીવ અવે કરવાની છે, એટલે કોઈ પણ બે પર્સનને આ બુક છે ફ્રીમાં મળવાની છે. પણ એના માટે તમારે શું કરવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે ચોથી આવૃત્તિ છે લિબર્ટી પબ્લિકેશનની, ને એ પણ મલ્ટી કલર એડિશનમાં. જો અહીંયા લખેલું છે મલ્ટી કલર એડિશન, અને સાથે અગાઉની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ તમને આમાં મળી જશે. જીસીઆરટી, એનસીઆરટી, બરાબર, તમિલનાડુ બોર્ડ, એનઆઈઓએસ અને સીસીઆરટી, એ બધાનો સ્ત્રોત એટલે કે બધામાંથી લીધેલું આમાં કન્ટેન્ટ હશે. બરાબર. તો ચાલો આપણે પહેલાં ઓપન કરીએ. હવે જો પહેલાં જો તમને કહી દઉં કે આ બે બુકનો જે હું ગીવ અવે કરવાની છું, એટલે કે બે બુક છે એ કોઈ પણ બે જણાને ફ્રીમાં મળશે એક એક બુક. પણ એના માટે હું તમને આગળ કહું કે શું કન્ડિશન છે, બરાબર, શું કરવાનું તમારે. હવે જો મલ્ટી કલર એડિશન છે એટલે તમે જેવો ઇન્ડેક્સ ખોલો ને એવું તમને એકદમ આમ કલરફુલ દેખાય, વાંચવાની કંઈક ઓર મજા આવે. બરાબર. તો આ ઇન્ડેક્સ છે. અહીંયાથી તમે આગળ વધશો એટલે સૌથી પહેલાં શરૂ થશે સંસ્કૃતિક પરિચય. બરાબર. સાંસ્કૃતિક વારસો ભણી છીએ આપણે, તો ખબર તો હોવી જોઈએ ને એનું ઇન્ટ્રોડક્શન, કે સંસ્કૃત એટલે શું. તો એનો પહેલાં ઇન્ટ્રોડક્શન આપેલું છે. પછી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ, પછી એનો પરિચય, પછી આ જે બધા છે એ ભારતના પ્રમુખ શહેરોના ઉપનામો છે. બરાબર. એનું આખું કોષ્ટક આપ્યું છે. ભારતીય શહેરોના નવા અને જૂના નામ, એનું કોષ્ટક છે. એવી રીતે કોષ્ટક આપેલા છે. ત્યાર પછી ભારતના પ્રસિદ્ધ મહેલ અને પેલેસ જે છે તો એનું પણ આખું કોષ્ટક આપેલું છે. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે માહિતી આપી છે. પછી છે ભારત અને ગુજરાતની સ્થાપત્ય કળા અને શિલ્પકલા. તો તમે જુઓ ફોટોઝ પણ ઘણા બધા આપેલા છે અને કલરફુલ એડિશન છે. પેજ ક્વોલિટીની તો વાત લિબર્ટી પબ્લિકેશનમાં કરવાની આવતી જ નથી, કેમ કે વર્ષોથી જૂની ને જાણીતી પબ્લિકેશન છે. ધી બેસ્ટ પેજ ક્વોલિટી હોય છે. બરાબર. ત્યાર પછી આગળ જઈએ તો આ બધી સ્થાપત્ય કળાઓ વિશે છે. જો ફોટા પણ આપેલા છે ને ટુ ધ પોઈન્ટ ડિટેલ પણ આપેલી છે. ઘણા છે ને સાંસ્કૃતિક વારસો વાંચો અને બહુ એકદમ આમ બોરિંગ લાગતું હોય, કેમ કે હું મારો એક્સપિરિયન્સ કહું કે મને પણ સાંસ્કૃતિક વારસાનો સબ્જેક્ટ એટલો બધો ઇન્ટરેસ્ટેડ ના લાગે. પણ જ્યારે આવી કોઈ બુક મળી જાય ને કે જેમાં એકદમ વધારે ફોટોઝ આપેલા હોય, કલરફુલ બધું લાગતું હોય, ત્યારે વાંચવાની મજા આવે એમ. જો આ બધી વિદ્યાપીઠો છે. ત્યાર પછી હજી સ્થાપત્યો જ છે. આ બધું આધુનિક સ્થાપત્ય કળા છે. આ બધી ભારત અને ગુજરાતની સ્થાપત્ય કળા. પછી વાવના પ્રકારો, જો કઈ કઈ ટાઈપની વાવ હોય છે તો એ બધાના પ્રકાર એના વિશે ડિટેલમાં આપેલું છે કે કઈ વાવ ક્યાં આવેલી છે, કયો કિલ્લો ક્યાં આવેલો છે. બરાબર. ભારત અને ગુજરાતના જાણીતા સ્થાપત્યકારો, તો ફોટોઝ આપેલા છે અને એની ડિટેલ આપેલી. પછી હસ્તશિલ્પ કળા અહીંયાથી શરૂ થાય છે. પછી ભારત અને ગુજરાતની સંગીત કળા. બરાબર. જેમાં તમે જોશો કે મુઘલ કાળમાં સંગીતનો વિકાસ કેવો હતો, ખિલજી વંશમાં સંગીતનો વિકાસ શું હતો, એવી રીતે આપેલું છે. બરાબર. પછી હિન્દુસ્તાની સંગીતની અર્ધશાસ્ત્ર શૈલી. પછી આ બધા જે છે એ શું આપેલું છે તો કે વિવિધ રાજ્યોના જાણીતા લોકગીત સંગીત, તો એના વિશે માહિતી આપેલી. ત્યાર પછી ગુજરાતની સંગીત કળા અહીંયાથી શરૂ થઈ છે. બરાબર. ભારત અને ગુજરાતની નૃત્ય કળા, એ ચેપ્ટર છે. તો તમે જુઓ કેવી સરસ મજાને ડાન્સ કરતા હોય, નૃત્ય કરતા હોય. બરાબર. એવા ફોટો આપેલા છે. મજા આવે એમ. બધા નૃત્ય વિશે આપેલું છે અને સાથે એનો ફોટોસ પણ. એટલે આપણને શું ખ્યાલ આવે, જ્યારે પણ આપણે પેપર આપીએ ને ત્યારે કોઈ પણ એક ધારો કે નૃત્ય કલા વિશે પૂછાય ને તો આપણા માઇન્ડમાં તરત પેલો ફોટો આવે, આપણે જે બુકમાં જોયો હોય ને, એટલે આપણને તરત યાદ આવી જાય. એટલે એક બેનિફિટ છે ફોટોઝ સાથે વાંચવું એ પણ. ગુજરાતના લોકનૃત્યો. ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો અહીંયાથી શરૂ થાય છે. પછી જો બોલિવૂડ અને દક્ષિણ ભારતની ફિલ્મની સરખામણી, એ પણ અહીંયા કરેલી છે. એટલે તમારો ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ પણ અહીંયા આવી ગયો છે. ત્યાર પછી ગુજરાતી ફિલ્મ જગતની વર્તમાન સ્થિતિ શું છે, અત્યારની સ્થિતિ પ્રમાણે ગુજરાતની ફિલ્મની શું છે એ બધું અહીંયા આપેલું છે. એમાં પેલું જ છે જો 3 એકાના પિક્ચરનો સરસ મજાનો ફોટો છે.
આઈ હોપ તમે બધા જોયું હશે. બરાબર. ચલો, ભારતીય દર્શન પરંપરા, ભક્તિ આંદોલન ને સૂફી ચળવળ વિશે. પછી ધાર્મિક વારસો છે ભારતનો, એના વિશે ડિટેલમાં આપેલી છે. ત્યાર પછી આ બધા તહેવારો આપેલા છે, બરાબર, ભારત ને ગુજરાતના. પછી સિક્કાનો ઇતિહાસ શું છે, સિક્કાઓ વિશે માહિતી આપેલી છે. પછી ભારતમાં આવેલા જે વિદેશી મુસાફરો છે એમની આખી નોંધ આપેલી, બરાબર. પુરસ્કાર સન્માન કયા કયા અપાય છે ખેલ ક્ષેત્રે ને બધું આપેલું છે. આ બધી ગુફાઓ વિશે છે જો ભારત છે. ભારતીય સંસ્કૃતિનો વિદેશમાં કેવો પ્રચાર પ્રસાર થયો છે એના વિશે. હવે જો આ બધા જે ટેબલ છે ને, ગુજરાતમાં સૌથી મોટું, પછી ગુજરાતમાં પ્રથમ મહિલા, ગુજરાતની પ્રથમ સંસ્થાઓ, પછી ગુજરાતમાં જિલ્લામાં આવેલી ડેરીઓ, એ બધા વિશે માહિતી છે. ગુજરાતમાં સૌથી મોટું, ગુજરાતના જાણીતા મહેલો છે, આ બધા મ્યુઝિયમ છે. હવે જેમ અગાઉ કીધું કે હું આ 2 બુકનો ગીવ અવે કરવાની છું, તો હવે તમારે છે ને આમાં કમેન્ટ શું કરવાની છે, તો કે તમારે આના માટે છે ને આ વિડીયોમાં તો કમેન્ટ કરવાની જ છે, પણ આની રીલ હું યુટ્યુબમાં પણ મૂકીશ, ઇન્સ્ટામાં પણ મૂકીશ, સ્નેપચેટમાં, ફેસબુકમાં, ત્યાં રીલ જશે ને આ એક લોંગ વિડીયો. તો કમ્પલસરી કોઈ પણ 2 જગ્યાએ તમારે કમેન્ટ કરવાની રહેશે. ઓકે. અને જો વધારે જગ્યાએ કરશો કમેન્ટ તો તમારો ચાન્સ છે વિનર તરીકે સિલેક્ટ થવાનો વધારે રહેશે. ઓકે. હવે તમારે કમેન્ટ કરવાની શું છે, તો કે આ આપણે સબ્જેક્ટ છે સાંસ્કૃતિક વારસો. તો હવે આમાં કાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અથવા તો ભારતનો સાંસ્કૃતિક વારસો, કોઈ પણ એક સાંસ્કૃતિક વારસાનું એક ટોપિકનું નામ લખવાનું. જેમ કે હું લખું ગુજરાતના જાણીતા મહેલો, તો એ એક સાંસ્કૃતિક વારસાનો ટોપિક છે. તો એ ટોપિકનું નામ લખી, ધારે કેમ લખું કે ભારતની શિલ્પ સ્થાપત્ય કળા, તો એ ટોપિકનું નામ ને પછી તમારી સરનેમ લખવાની. ઓકે, નામ નહીં, તમારી સરનેમ. સાંસ્કૃતિક વારસાનો કોઈ પણ એક ટોપિકનું નામ ને પછી તમારી સરનેમ. આટલી કમેન્ટ તમારે કરવાની રહેશે, બરાબર. હવે આનું રિઝલ્ટ ક્યારે હું ડિક્લેર કરીશ હું તમને આગળ જણાવું. પહેલાં આપણે આ દેખાડી દઉં હું તમને, બરાબર, કે હજી આગળ શું છે. આદિવાસીઓનું જીવન ને સંસ્કૃતિ વિશે માહિતી છે અહીંયા છે, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય. પછી ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ. હવે જો ધારો કે તમારે આને પરચેસ કરવી હોય ને, તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું, તો તમે ઓનલાઈન પરચેસ પણ કરી શકશો, કેમ કે ઘણી બધી એક્ઝામ હવે ચાલુ થઈ છે, બરાબર છે. અને ડેમો કોપી જોવી હોય તો મારી ટેલિગ્રામમાં હું મૂકી દઉં છું, ડેમો કોપી તમે એની જોઈ શકશો. પછી ભારતના જે પવિત્ર તીર્થ સ્થળો છે એના વિશે માહિતી છે, જો કેદારનાથ છે, બરાબર, એ બધા ગુજરાતના પવિત્ર તીર્થ સ્થળો વિશે માહિતી, જેમ કે અક્ષરધામ, બહુચરાજીનું મંદિર, શામળાજીનું મંદિર, અંબાજીનું મંદિર, એના વિશે. ઓકે. પછી બધા ઉત્સવો વિશે છે. પછી ગુજરાતના સંતો, વિદ્વાનો અને મહાનુભાવો, જેમ કે મોરારી બાપુ છે, બરાબર. ત્યાર પછી બજરંગદાસ બાપા છે, તમે ઘણાના નામ પણ સાંભળેલા હશે. તો એ સંતો અને વિદ્વાનો વિશે માહિતી છે. ગાંધીજી વિશેનો આખો પરિચય આપેલો છે, બરાબર. લાસ્ટમાં શું છે, તો કે લાસ્ટમાં અગાઉની પ્રાથમિક પરીક્ષાઓ પ્રિલિમમાં પૂછાયેલા ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન આપેલા છે, કે આ ચેપ્ટરમાંથી કયા કયા ક્વેશ્ચન પ્રિલિમમાં પૂછાઈ ગયા છે, એટલે તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટરમાં વધારે આપણે ધ્યાન આપવાનું છે, બરાબર. તો ટોટલ, અને પાછળ જે આપેલું છે ને મેઇન્સના પ્રશ્નો છે, જો કે તમે ધારો કે પ્રિલિમ પાસ કરી લ્યો તો મેઇન્સમાં કેવા કેવા પ્રશ્નો સાંસ્કૃતિક વારસામાંથી પૂછાય છે, ચેપ્ટર વાઇઝ આપેલું છે. સાથે અહીંયા લખેલું પણ છે કે કઈ સાલમાં કેવો ક્વેશ્ચન પૂછાયેલો હતો, બરાબર. ટોટલ પેજીસની વાત કરીએ તો 672 પેજની આખી એક બુક છે. અને તમે જોયું કલરફુલ એકદમ બુક છે. કોઈ પણ 2 જણાને આ બુક છે ફ્રીમાં મળવાની છે, તો તમે જોઈ શકો છો. ખાસ એવી જાડી બુક છે. તો જેમ મેં કીધું એમ કમેન્ટ કરી દેજો. અને રિઝલ્ટ છે આનું, એ હું 20 એપ્રિલની 20 તારીખ ડેટ નોંધી જ લેજો, કેમ કે એની પહેલાં ઘણા બધા ગીવ આવે છે, એટલે કદાચ તમે ભૂલી જાઓ, બરાબર. 20 તારીખે 20 એપ્રિલે મારી યુટ્યુબ ચેનલ, એટલે કે આ જ ચેનલમાં રાતે 10 વાગે લાઈવ આવીને રિઝલ્ટ ડિક્લેર કરીશ. લાઈવ તમારે રહેવું પડશે એ દિવસે 10 વાગે, જ્યારે હું લાઈવ આવું રિઝલ્ટ ડિક્લેર કરવા. અને એમાંથી રેન્ડમલી જે કમેન્ટ સિલેક્ટ કરીશ, ધારો કે તમારું નામ આવ્યું અને તમે લાઈવ હો, તો તમારો નંબર છે, ફોન નંબર, તમારે કમેન્ટ કરવાનો રહેશે ફટાફટ, તો તમારું નામ છે આવી જશે એમ. તમે બીજા દિવસે વિડીયો જો, પછી ભલે ને તમારું નામ આવ્યું હોય, પણ તો એમ નહીં ચાલે, લાઈવ હોવું જરૂરી છે. એટલે એ દિવસે લાઈવ રહેજો 20 તારીખે, ત્યારે હું રિઝલ્ટ ડિક્લેર કરીશ અને 2 જણાનું જેનું નામ આવશે ને આ બુક ફ્રીમાં મોકલાવી દઈશ, બરાબર. બીજી પણ ઘણી બધી બુક્સના ગીવ હવે મેં રાખેલા છે, એના હજી રિઝલ્ટ બાકી છે. આખો મહિનો ગીવ હવે ચાલવાનું જ છે, તો ફટાફટ એક વખત જોઈ લેજો. ઓકે. અને જેમાં તમારે કમેન્ટ કરવાની હોય એ કમેન્ટ
કરી દેજો બાકી હોય તો. ચાલો આપણે ફરી પાછા મળીએ નેક્સ્ટ બુકના રિવ્યૂ સાથે. કોઈ નવી જ બુકનો રિવ્યૂ આપણે કરશી. ત્યાં સુધી થેન્ક યુ.